સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં સાયબર ઠગાઈની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાલડીની ખાનગી કંપનીના એકાઉન્ટન્ટને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવ્યા હતા। ગઠિયાએ કંપનીના બોસનો ફોટો WhatsApp DPમાં રાખીને એકાઉન્ટને મેસેજ કર્યો હતો અને પોતે મીટિંગમાં હોવાનું કહી તાત્કાલિક પેમેન્ટ કરવાનું કહ્યું હતું। એકાઉન્ટન્ટ પાસેથી दैनिक ट्रांसफरनी ₹30 लाखની લિમિટ કરી ઠગિયાએ આખી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી। ત્યારબાદ ₹20 લાખની માંગણી થતા એકાઉન્ટન્ટને શંકા ગઈ હતી। બોસ પાસે પહોંચતા સમગ્ર સાયબર ઠગાઈનો ભાંડો ફૂટ્યો અને સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। तो आ साथ हमारा संवाददाता स्मित उपाध्याय फोन लाइन पर जोड़ाया है। जी स्मित, अमदावाद में अकाउंटન્ટ સાથે ₹30 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે। શું છે આ મામલે સમગ્ર વિગત? जी बात करें तो अमदावाद में साइबर क्राइम में एक आज फरियाद नोंधવામાં આવી હતી કે અમદાવાદમાં એકાઉન્ટન્ટ સાથે 30 લાખની સાયબર ઠગાઈનો જે આરોપ મૂકવામાં આવ્યો છે। પાલડીની જે ખાનગી કંપની છે તે એકાઉન્ટને સાયબર ગઠિયાએ જે નિશાન બનાવ્યું હતું ને બોસના જે ફોટો જે હોય તે WhatsApp DPનો રાખવામાં આવ્યા હતા ને તેને મેસેજ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે ઠગાઈ કરવામાં આવી હતી બોસ બની જે ગઠિયાએ મીટિંગમાં જે હોવાનું કહી તાત્કાલિક પેમેન્ટ કરવાનું કહ્યું હતું ને એકાઉન્ટન્ટ પાસેથી દૈનિક ટ્રાન્સફરની 30 લાખની લિમિટ જાણી આખી રકમની ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી છે। ત્યારબાદ વધુ 20 લાખની માંગણી કરતા એકાઉન્ટન્ટને શંકા ગઈ હતી ને બોસ પાસે પહોંચતા સમગ્ર ઠગાઈનો જે ભાંડો છે તે ફૂટી ગયો હતો ને બનાવ અંગે જે સાયબર પોલીસ જે છે તેમને પણ ફરિયાદ નોંધી છે ને વધુ તપાસ હાથ ધરી છે। जी स्मित, आ फरियाद नोंधाया बाद पुलिस અત્યાર સુધીમાં કોઈ આરોપીની કે કોઈ શખ્સની ધરપકડ કરી છે? जी बात करें तो हाल में जो साइबर क्राइम पुलिस जे છે તેમને તપાસ શરૂ કરી દીધી છે ને અત્યારે હાલમાં જે પણ અંદર આરોપી જે પણ જેટલા બી સંડોવાયેલા હશે તેમની અટકાયત કરવામાં આવશે ને હાલ સાયબર જે ઇન્ટરનેટ દ્વારા જેટલા બી પોસ્ટ કે અન્ય કોઈ WhatsApp DP એવી રીતના રાખવામાં આવતું હોય ને અન્ય કોઈ ઠગાઈ જે આવી રીતના થઈ હોય તેમને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ દ્વારા પણ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધવામાં આવે। जी स्मित, समग्र माहिती आपवा बदल आपनो आभार। अमदावादना एकाउंटન્ટ સાથે ₹30 લાખની ઠગાઈ આચરવામાં આવી। સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ। બોસનો ફોટો WhatsApp DP પર રાખીને મેસેજ કરવામાં આવ્યો। મીટિંગનું બહાનું બનાવી તુરંત પેમેન્ટ કરવામાં આવ્યું। વધુ ₹20 લાખની માંગ થતા એકાઉન્ટન્ટને શંકા ગઈ અને સમગ્ર ભાંડો ફૂટ્યો।